તમે દર મહિને પર વ્યક્તિ દીઠ 1500 રૂપિયા સરકારને તમે ટેક્સ ચૂકવો છો। તમારા ઘરમાં 4 વ્યક્તિ હોય તો તમે 5 કે 6000 રૂપિયા તમે કોને ટેક્સ ચૂકવો છો? આ સરકારને। જેની 10% વસ્તી છે આ બિન અનામત વર્ગને 2000 થી પણ વધારે કરોડની ફાળવણી કરવામાં આવી એના નિગમમાં। એટલે ઘટતા હોય તો હજી 500 કરોડ આપો, આપણે વાંધો નથી। આ બજેટમાંથી એમને શું ફાયદો થાય એ તમને કહું। એમના કુટુંબ પરિવારમાંથી કોઈને ધંધો લેવો હોય ને તો લોન આપવામાં આવે। એમના બાળકોને MBBS થવું હોય તો લોન આપવામાં આવે અને એને આર્થિક સદ્ધરતા વધે તેના માટેના સર્વ પ્રાધાન્ય આ નિગમમાંથી પૈસા ફાળવવામાં આવે નજીવા વ્યાજ દરે। કોડી ઠાકોર વિકાસ નિગમમાં લોન લેવા જવું જોઈએ, પેલા આપતા તો છે જ ને, ભીખ આપે। આપતા તો કઈ ભોજ્યોભાઈ આપતા નથી, પણ તમે લોન લેવા જાવ ને એટલે તમને એમ કે જાઓ સાક્ષી લઈ આવો જેને હાથ બાર હોય એને। હવે આપણે 500-400 રૂપિયા દાડીએ જવું, ગામમાં કોઈ 5000 ઉછીને ના આપતા હોય એના જમીન હાથ બાર મૂકે કોઈ? આવું બધી હાલત છે, બધું ઠોકમ ઠોક હાલે છે અને આપણે બધા જોઈ રાખીએ। આપણે ટેક્સ ચૂકવીએ પણ આપણા પૈસે અન્યના છોકરા લીલા લેર કરે। બીજું એ કે જ્યારે પણ સ્ટેજ ઉપર આપણે આવીએ, શૈક્ષણિક કાર્યક્રમો થાય, સમૂહ લગ્નો થાય, સ્નેહ મિલન થાય, આપણે એક જ વાત કરીએ શું કે શિક્ષણ હોય તો સમાજનો વિકાસ થાય। શું વાત કરીએ? શિક્ષણ હોય તો સમાજનો વિકાસ થાય। પણ જ્યારે નોકરીઓ આપવાની વાત થાય તો જેની 10% વસ્તી છે ને હોય 10% આરક્ષણ મળી જાય છે। જેના 35 કે 40% કોળી સમાજની વસ્તી છે, 60% ઓવી સમાજને 70% આરક્ષણ આપવામાં આવ્યું, છતાં પણ 70% લેખે ભરતી થતી નથી। તો આપણી નોકરીઓ ખવાય છે તો તેના માટે અવાજ ઉઠાવશે કોણ? અહીંયા જે બેઠા છે આપણા સમાજમાં 90% સમાજ મજૂરી કામ સાથે જોડાયેલો છે। અહીંયા બેઠવાને પૂછવા માંગુ કે મજૂરી કામ કેટલા લોકો કરે છે? બરાબર। તો તમારા દીકરા દીકરીને સાયન્સ હોય, નીટમાં સારા માર્ક આવ્યા હોય અને એને MBBS ડોક્ટર થવું હોય તો પ્રાઇવેટ કોલેજોમાં કેટલી ફી છે ખબર? 70 લાખ, 80 લાખ, 1 કરોડ ને 1.25 કરોડ રૂપિયા ફી છે। તો તમારા બાળકો સાયન્સમાં હોય, સારા માર્ક આવ્યા હોય, તમારે MBBS ડોક્ટર બનાવો છે, MD બનાવો છે, સર્જન બનાવો છે, તો તમે બનાવી શકશો ખરા? તો આ વેદના તમને કેવા આવ્યા છે? કોઈ પણ સરકાર હોય, આરોગ્ય અને શિક્ષણ ગરીબ પરિવારને અને જે કરોડોપતિ હોય ને તેને દરેકને શિક્ષણ અને આરોગ્ય એક સમાન, સરખું, ઉત્તમ અને મફત મળવું જોઈએ। એ જવાબદારી કોની છે? આ સરકારની। તમને મળે છે ખરા? નથી મળતું એનું કારણ એ છે કે જે લોકો સત્તામાં બેઠા છે ને એ રસોડામાં કબજો કરીને બેઠા છે। પિન્ટુભાઈ વાત કરીને એ લોકોને 2000 કરોડ આપે, શિક્ષણ ધામ બનાવવા માટે જમીન આપે, હોસ્પિટલ બનાવવા માટે જમીન આપે, કોળી માંગવા જાય ને એટલે ત્યાં દરવાજા કરી દે બંધ। શું કે ખબર? આ કે ભંડાર પતી ગયા, તમારી પાસે રેશન કાર્ડ છે ને? જાઓ દીન દયાળ ઉપર, તમે જાઓ અનાજના કાંટે 2 કિલો અને 1 કિલો ખાંડ આપે છે, જાઓ લઈ આવો। આ વાસ્તવિકતા છે। એટલે રસોડા ઉપર કબજો આપણો છે નહીં। રસોડા ઉપર જો આ કાકાનો કબજો હોય તો તમને ભૂખા રાખે ખરા? એમ કે મજા આવે લઈ લો, ઉપાડો। એટલે આપણે ક્યાં કબજો કરવાનો છે? રસોડામાં। બીજી એ વાત, 90% સમાજને રાજકીય પક્ષો સાથે કઈ લેવા દેવા નથી। 5 કે 10% લોકો એવા છે કે રાજકીય પક્ષો સાથે
જોડાયેલા છે. બરાબર, આપણે એનો પણ વાંધો નથી. આપણા ભાઈઓ છે. 2027 પહેલા 90% સમાજ અમારી સાથે આવતા રહ્યો. દુશ્મનોને તમારી ઘૂંટણીએ પાડીને ન બતાવીએ ને તો કોળીના દીકરાને. આમાં તમારે કોઈને સરકારી કામ રાખવા છે? 15 લાખ 20 લાખ 1 કરોડના રાખવા છે? નહીં. તો આપણા દીકરા દીકરીની જો નોકરીઓ ખવાતી હોય, આપણા ટેક્સના પૈસે અન્ય ચોક્કસ સમુદાયના વિકાસ થતો હોય, તો એવી સરકારને માય મારવી છે ભાઈ આપણે? સમજો, આજે વેદના છે ને એટલે તમારી સામે બરાડા પાડીને અમે કહીએ છીએ. આગામી દિવસોમાં આ ભાવનગર શહેરનો એક પણ વિસ્તાર બાકી ના રહેવો જોઈએ. બધી જગ્યાએ યુવા કોળી એકતા સંગઠનની ટીમ હોવી જોઈએ. અને જ્યારે આ ભાવનગર શહેરમાં આપણી ટીમ તૈયાર થાય, પાછા આ જ મેદાનમાં મોટી સંખ્યામાં ગ્રાઉન્ડમાં છે ને જગ્યા ખાલી ના હોવી જોઈએ એવી સભા અશોકભાઈ પાસે આપણે કરવાની છે. અને ત્યાંથી 25 ફોર વ્હીલો લઈને અમે અહીંયા આવીએ છીએ, એ તમને વચન દઈને જઈએ છીએ. બાકી આ સરકારને બતાવી દેવાનું છે કે કોળી હવે જાગૃત થયા છે. આપણે કોઈના હકનું છીનવવા માંગતા નથી, પણ મારા આ કોળી સમાજના પરિવારના થાળીમાંથી બટકું રોટલો કોઈ જો છીનવીને લઈ જાય ને, એ આજે પણ સહન નહીં કરવાનું અને કાલે પણ નહીં. બસ વધારે વાત નહીં કહેતા મારી વાતને વિરામ આપું છું. અશોકભાઈ રાઠોડનો હું ફરી દિલથી વંદન કરું છું. જેટલો પણ આભાર વ્યક્ત કરું એટલો ઓછો છે. આગામી દિવસોમાં અમારી પણ જવાબદારી બને અશોકભાઈ કે આખું ભાવનગર શહેર બરાબર તમને ટીમ બનાવવા માટે તમે જેટલી મહેનત કરશો ને એનાથી 1.5 મહેનત અમારા ટીમની પણ હશે. બરાબર, એટલે અહીંયા કઈ અશોકભાઈ રાઠોડ એકલા છે નહીં. આખા ગુજરાતની યુવા કોળી એકતા સંગઠનની ટીમ તમારી સાથે છે. અને જેથી તમારી હાકલ પડે જો આ 100 ગાડીઓ ન આવે ને તો આ કોળીના દીકરાને જયારે પણ તમારા વિસ્તારમાં તમને કોઈ અન્યાય થાય અશોકભાઈને હાકલ કરજો. અને જયારે પણ અશોકભાઈ અમારી જરૂર પડે એની ટાઈમ કહેજો. આપણે ભલે ધારાસભ્ય કે સાંસદ ના રહ્યા પણ હારાને આ તો કરાવી જ દઈએ. બરાબર, એટલે ગુંગાવાનું થતું નથી. આપણે